અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ ઘણા સમયથી ચાલે છે। ખેડૂતોની રજૂઆત એવી છે કે જે તાલુકાઓમાં પાઇપલાઇન પસાર થતી હોય, જે સર્વે નંબરમાં પસાર થતી હોય, ત્યાં જે તાલુકાના નજીકનો સર્વે નંબર ઊંચી જતી હોય એ પ્રમાણેનું 4 ફોર્મ કરી અને ખેડૂતને વળતર આપવાનું હોય છે। એ પ્રમાણે આ લાકડી અને મધર તાલુકાને વળતર આપવા માટે કંપનીના માણસો હોય કે જે ઓથોરાઇઝ અધિકારીઓ હોય એ હું માનું કે એમને ન્યાય નથી આપતા। એટલે ગઈકાલે મારા ખેડૂતો જોડે વાત થઈ હતી, આજે કલેક્ટરશ્રીએ ખેડૂત પ્રતિનિધિઓને પણ બોલાયા છે, પણ હું ખેડૂતો વતી એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાકડી અને નગર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે। અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી ત્યાંનું નિરાકરણ ખેડૂતો, કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારીઓ કે લોકલ એસડીએમ હોય કે કલેક્ટર હોય આ સાથે બેન સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ સ્તર ઉપર એને કામ નહીં કરવા દઈએ। બીજી ખેડૂતની વાત એ પ્રમાણે હતી કે સ્તર ઉપર જે પાકનું વાવેતર કરેલું છે, બાગાયતી હોય, ઋતુ પ્રમાણે જે પાકોનું વાવેતર કરેલું હોય એ એનો ઓથોરાઇઝ અધિકારી કે જે પંચકેસ કરવાનો હોય, બાગાયતી અધિકારી હોય, ગ્રામ સેવક હોય કે જે ખાતાનો નિષ્ણાંત હોય એને સાથે રાખીને એનું વેલ્યુએશન નક્કી કરે એ પ્રમાણે ખેડૂતની માગણી છે। આ 2-3 ખેડૂતોની જે માગણી છે એ ખેડૂતોને ન્યાય અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। અને 20 તારીખે સંકલન સમિતિ હોય, સર્વપક્ષીય લોકલ ધારાસભ્યની પણ મદદ લઈશું અને બીજે જે પરિપત્ર છે ભારત સરકારનો નિયમ છે એ પ્રમાણે જીવન અને લાકડીના ખેડૂતોને વળતર